ફેફસાની વચ્ચેથી આખી અંદરણી છૂટી કરી એ કાઢી લેવામાં આવે છે. ત્યાં આગળ શરીર દર્દીના પોતાના જ જઠર અથવા મોટું આંતરડું કે નાનું આંતરડું જે એ સમયે અને સંજોગોમાં જે સારું પડતું હોય એનું માપ લઈ અને એ ત્યાં રિપ્લેસ કરી અને ત્યાં ગોઠવવામાં આવે છે કે નવી અંદરણી તરીકે એ કામ કરી શકે અથવા જઠર તરીકે કામ કરી શકે. ઓપરેશન 12 કલાક જેવું ચાલે છે. પછી 5 થી 6 દિવસ સુધી આઈસીયુમાં પેશન્ટ રહે છે. પછી ધીરે ધીરે સ્ટેબલ થાય, પછી ધીરે ધીરે પોતાની રીતે મોઢેથી લેવા માંડે. નવું આંતરડું જે મૂક્યું એ અંદરણી તરીકે ધીરે ધીરે કાર્ય કરવા માંડે છે અને પેશન્ટ પોતાની રૂટીન જિંદગી તરફ આગળ વધે છે. દર્દ સ્વસ્થ હોય છે, ઘણીવાર રડવા માંડે છે, ઘણીવાર ચાલુ ઓપરેશન કર્યા પછી એમ કહે છે કે હવે મારે મરી જવું છે, તો એને માનસિક રીતે હિંમત આપવી પડે છે. કારણ કે અમે તો અમારો હાથ આગળ લાંબો કર્યો છે, દર્દીએ પણ પોતાનો અને દર્દીના સગાઓએ પણ સમાજે પણ પોતાનો હાથ આગળ લાંબો કરવો પડે. આ શેડ્યુલ્સ એ રીતે હોય છે કે પેશન્ટને ઓપરેશન કરતાં પહેલાં 3 દિવસથી એની પહેલાં બધી તૈયારીઓ ચાલતી થઈ જાય છે. ઓપરેશનના દિવસે આમાં એનેસ્થેશિયામાં 2 થી 3 જણા હોય જે સીસી સુંગાડાના ડાક્ટર તરીકે હોય. એ લોકો લંગ વેન્ટિલેશન કરતા હોય કે એક ફેફસું બંધ કરે, એક ફેફસું ચાલુ કરે, જે રીતે સર્જરીમાં અમે કે એ પ્રમાણે લોકો ગોઠવતા હોય છે. સર્જોની 2 થી 3 જણાની ટીમ હોય છે તથા 2 થી 3 સિસ્ટરો આમાં કાર્ય કરતા હોય છે. આમાં એટલું જ રિક્વેસ્ટ છે, અમારી રિક્વિઝિટ હોય છે કે કોઈ આ ઓપરેશન છોડીને વચ્ચેથી જઈ નથી શકતું. સિસ્ટરની ડ્યુટી પૂરી થઈ જાય છે, એને 2 વાગે છૂટવાનું હોય છે, પણ સિસ્ટરો જ્યાં સુધી ઓપરેશન ના પૂરું થાય ત્યાં સુધી પોતે એમાં અવિરત લાગેલા જ રહે છે. કારણ કે એક નાની ભૂલ દર્દીને સીધું મોત જ આપે. એસિડ પીધેલા દર્દીની ઇમરજન્સી સારવાર કોઈ પણ ડૉક્ટર, એ MBBS હોય, એ ફિઝિશિયન હોય કે સર્જન હોય, ઇનિશિયલ સારવાર કોઈ પણ સિટીની અંદર કે કોઈ પણ ગામમાં શક્ય છે. વસ્તુ ચાલુ થાય છે કે એકવાર એ પ્રાથમિક સારવારમાંથી દર્દી બહાર આવ્યો પછી હવે આગળ ડેફિનેટિવ શું કરવું, એનો રસ્તો કઈ રીતે આગળ લઈ જવું અને જિંદગી નોર્મલ જિંદગી જીવવા માટે, એની માટે સમાજને મારી એક દરખાસ્ત છે કે જો તમારી આજુબાજુમાં આવું કોઈ દર્દી તમને જોવા મળે જે બિચારું ફરતું હોય કે હું ખાઈ નથી શકતું, મારે ક્યાં જવું, પૈસા નથી, તો ભાવનગર સર્ટી હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં આ ડિપાર્ટમેન્ટ 24 કલાક 24/7 આની માટે કાર્યરત છે.